અમદાવાદ હવે પ્રદૂષણ મુક્ત ગ્રીન મોબિલિટીના નવા યુગમાં પ્રવેશ્યું છે. ગુજરાત સરકારે એમટીએસના કાફલામાં 225 નવી એસી ઇલેક્ટ્રિક બસો સામેલ કરી શહેરના જાહેર પરિવહનને હાઈટેક અને સુરક્ષિત બનાવ્યું છે. તો આ માત્ર નવી બસોની શરૂઆત નથી, પરંતુ 2030 સુધીમાં સમગ્ર કાફલાને 100% ઇલેક્ટ્રિક બનાવવાની મક્કમ દિશાનું સૂચન છે. SOS બટન અને એન્ટી હેકિંગ ડિજિટલ સિસ્ટમ જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ આ બસો અમદાવાદીઓને ગરમી અને પ્રદૂષણથી મોટી રાહત પણ આપશે. તો જોઈએ આ પરિવર્તનનો વિશેષ ગ્રાઉન્ડ રિપોર્ટ. અમદાવાદના રસ્તાઓ હવે ધુમાડા અને અવાજના પ્રદૂષણથી મુક્ત બનશે. 225 નવી એસી ઇલેક્ટ્રિક બસોના આગમન સાથે શહેર હવે સ્વચ્છ ઉર્જા તરફ નિર્ણાયક ડગ માંડી રહ્યું છે. કાર્બન ઉત્સર્જન ઘટાડી હવાની ગુણવત્તાના સુધારવા આ પ્રોજેક્ટ પાયાની ભૂમિકા ભજવશે. આધુનિક અમદાવાદના ગ્લોબલ ગોલ્સને સાકાર કરતી આ બસો પર્યાવરણ અને વિકાસના સંતુલનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અત્યારે જે ઈવી બસો અમારી આવી છે એમાં 225 બસ ઈવી બસો આવી છે. આના પછી બી અમે 2030 સુધીમાં ટોટલ ઈવી બસો કરવાના છીએ. પછી બીજું ગાડીમાં એટલી સુવિધા આપે છે જે SOS નામના જે ફાયરનું જે કામ આપેલું ગાડી અંદર છે સિસ્ટમ જે એ બહુ સારી સિસ્ટમ છે એમાં. અચ્છા, પછી બીજું જે આમ આપેલું છે કે ગાડીની અંદર જે 3-4 જે કેમેરા લાગેલા છે એમાં કોઈ તકલીફ થાય પેસેન્જરને કે કોઈનો કોઈ સામાન ખોઈ જાય છે કે કોઈ એવું વસ્તુ પણ લઈને ચડી જાય છે તો શું આપણને થોડી સેફટી માટે સારું રહેશે. ડિજિટલ સુરક્ષા આ બસોની સૌથી મોટી વિશેષતા છે. એડવાન્સ GPS ટ્રેકિંગ અને CCTV કેમેરા મુસાફરોની સુરક્ષાને સુનિશ્ચિત કરે છે, જે ખાસ કરીને મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો માટે આશીર્વાદરૂપ બનશે. કટોકટીના સમય માટે SOS બટન અને દરવાજા બંધ ન થાય ત્યાં સુધી બસ શરૂ ન થાય તેવી સેફટી સિસ્ટમ અકસ્માતો નિવારવામાં મદદરૂપ થશે. કાળઝાળ ગરમીમાં પણ આ એસી બસો મુસાફરોને અત્યંત આરામદાયક સફરનો અનુભવ કરાવશે. સારી છે અને આમ સુવિધા બી છે. ગરમીમાં જોઈએ આવું બરાબર સરકારને ગાડી છે. આ પહેલ ગ્રીન ગુજરાતના સંકલ્પને વેગ આપી રહી છે. ટેકનોલોજી અને પર્યાવરણના સંગમથી અમદાવાદ હવે ભારતનું અગ્રણી ઇલેક્ટ્રિક મોબિલિટી હબ બનવા તરફ અગ્રેસર છે. શુદ્ધ હવા અને સુરક્ષિત સફરનો આ માર્ગ શહેરના ભવિષ્યને વધુ તેજસ્વી અને ટકાઉ બનાવશે. બ્યુરો રિપોર્ટ, બી ઇન્ડિયા.